सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। वंशी विभूषित करान नवनीरदाब्रा पीतांबरा फलधरोष्टिधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखारविन्दनेत्रा कृष्णात् किमपि तात त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कज पञ्जनान्ताम् अदवे मे विशतु मां नसराजहंस। वासुनाथ वासुदेवस्य वासितं भुवनत्रयम्। सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। नमोऽस्तुते सविशाल बुद्धे फूलारविन्दाय पातनेत्रे। येन त्वया भारत तेलपूर्णम् प्रज्वालितो न मया प्रदीपा। बोलिए गोवर्धन नाथ की। श्री बाल कृष्ण लालनी। श्री रामचंद्र भगवानी। श्री हनुमान जी महाराजनी। श्री गोगा दादानी। सद्गुरु देवानी। सनातन धर्मनी। बोलो पितृनारायण भगवानी। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कृष्ण हरे
તાલી પાડો બાબા. यं ब्रह्मनुपे तमपेतकृत्यं द्वैपायनो विरह कातर्या जुहाव पुत्रे मनतया सर्वे बिनेन्दु तम सर्वभूतहृदया मुनिमानतोऽस्मि
યા કુંદે ઋતુષાર હરિધવિલા યા શુભ્રવ્રસ્ત્રાવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા ચ્યુતશંકર પ્રકૃતિભિ દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમં પ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિસુતિપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલે શ્રી કૃષ્ણાય વયમ નમઃ સતચિત આનંદ પરમાત્મા પરિબ્રહ્મને નમસ્કાર કરી આજ ભાગવત કથાના પ્રસંગને આગળ વધારીએ. બપોરે મેં કથાને ત્યાં વિરામ આપ્યો હતો કે મહારાજ મનુના પુત્રી એવા દેવહૂતિ નું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. એ કથા મેં તમોને કહી કે જે કરદમે એ પોતાની પત્ની એવી દેવહૂતિને એવું સુખને આપ્યું કે જગતની કોઈ સ્ત્રી આ સુખને ભોગવી નથી શકી. આ કથા મેં તમોને કહી. અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, હું તમને જે ભાગવતની કથાને કહું છું ના, એની અંદર તમને નાનો એવો સંશય જો રહેશે ના તો તમારો અંતકાળ એ સુખી નહીં હોય. તમારે મૃત્યુને જે સુધારવું હોય તો એ રાજન વિચાર કરજો. આજ અનશન વ્રત લઈ અને કહેવાય કે પરીક્ષિત રાજા ગંગાના કિનારે આ ભાગવતની કથાને સાંભળે છે. દર્ભનું જેને આસન બનાવ્યું છે, માત્ર જલ આહાર કરી એ સુખદેવજીની સામે બેસી ગયા, કારણ કે એને મૃત્યુને સુધારવું હતું. હવે રાજન, હું આપને એ કથા કહેવા જઈ રહ્યો છું કે દક્ષ પ્રજાપતિની
જે એક દીકરી જેનું નામ સતી છે અને જે ભગવાન શિવની સાથે જેનું લગ્ન થયું હતું, એ સતી, એ પ્રસૂતિ, અને પ્રસૂતિ એ મનુ મહારાજની દીકરી હતા. આની કથા હું તમને કહું, તમે સાંભળો. એક વખતનો સમય છે જ્યારે દેવતાઓએ સભાને ભરી તમામ દેવોને એને આમંત્રણ આપ્યું હતું. બ્રહ્મલોકની અંદરથી બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ લોકની અંદરથી વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુ આવ્યા છે. તમામ દેવો, એમ કહેવાય છે એક વખત જ્યારે દક્ષ પ્રજાપતિએ આ તમામ દેવોને આમંત્રણ આપ્યું હતું, અહીંયા સતી એ પોતાના પતિ એવા ભગવાન શિવની સામે બેઠા છે. એને કહ્યું કે નાથ, મને તમે રામ કથા કહો. હું ભગવાન રામની કથાને સાંભળવાને માટે ઉત્સુક છું. ત્યારે કહ્યું કે સાંભળો દેવી, તમારા પિતા એવા દક્ષ પ્રજાપતિ અને એના તમે દીકરી છો. દેવહૂતિ, પ્રસૂતિ ને આકૃતિ, 3 દીકરીઓ. એમાં દેવહૂતિ એ તો દેવ કન્યા કહેવાય. વિચાર કરો, એને માગ્યું. તમે ભગવાનની પાસે ન માગો ના, તોય તમે ભગવાન, તમારી ભક્તિ એવી પ્રબળ હોય, એટલી ઊંચ હોય ના, તમે મંદિરની અંદર તમે દર્શન કરવા જાઓ, 2 હાથ જોડો ના, તમે માગો નહીં ના, તો ઈશ્વરને ખબર પડી જાય કે આના મનની અંદર હાથ છે. એ તમારા મનની, તમારા દિલની એ વાતને જાણે ના, એનું નામ જ ઈશ્વર છે. એટલે દેવહૂતિને કહ્યું કે, કરદમે કહ્યું હતું કે દેવહૂતિ, તમે માગો. આજ તારા પતિ એવા કરદમ કહે છે, જે તમે જોઈએ તે માગી લ્યો. આજ હું આપવા માટે તૈયાર. ત્યારે એને એક વિચાર કરજો, કરદમને ખબર હતી કે દેવહૂતિને શું જોઈએ છે. એ તો તપસ્વી હતા, ઋષિ હતા. એને સંસાર ભોગવવો એને ગમતો ન હતો. એને તો સંસારથી પર રહી, એને જંગલમાં માત્ર તપ કરીને હરિને એટલું જ કહેવું હતું, હરિ, હવે તું મને તારામાં સમાવી લે. એને એટલું જ કહેવું. જ્યારે દેવહૂતિએ માગ્યું કે મને એક દીકરો આપો, બસ. કીધું દીકરો તો થશે, પણ એવો થશે ના કે તારી કીર્તિને ઉજ્જવળ બનાવી દેશે. એ દેવહૂતિ અને એ જે દીકરો જન્મો, એ જ કપિલ ભગવાન, જેને પોતાની માને, વિચાર કરો કે દીકરા એવા હોય કે માને કહે, માને જ્ઞાન આપે. કરદમ તો ચલા ગયા. એ તો દેવહૂતિને કહ્યું કે હવે મારું કાર્ય પૂરું થયું. મેં તારે જે જોતું તું મેં તને આપ્યું. તને જગતની સ્ત્રીને જે સુખ નહોતું મળ્યું, એ સુખ મેં તને આપ્યું. એ જતા રહ્યા. ત્યારે કપિલ ભગવાને કહ્યું કે માં, હજી તને મમતા છે. હે માં, તને એમ છે કે હું તારો દીકરો છું? વિચાર કર માં, એક સમય એવો હતો કે એક વખતના સમયે હું જેને અત્યારે માં કહું છું ના, તું મારી પત્ની હતી અને હું તારો પતિ હતો. આ તો મૃત્યુ લોકના સંબંધ છે માં. મારા ને તારા
આ મૃત્યુ લોકના છે. જ્યારે હું ને તું આ જગતને છોડીને જતા રહેશું ના તો કોણ માં ને કોણ બાપ. એમાં તારા જીવનને સુધારવું હોય ના તો મારી તને એક વિનંતી છે કે આ પંચભૂતના શરીરને તું પ્રેમ ન કર. જ્યારે અંતકાળમાં આવશે ના ત્યારે આ પૃથ્વી આની અંદર 5 તત્વો છે ના પૃથ્વીનો ભાગ લઈ જશે, અગ્નિનો ભાગ લઈ જશે, તેજનો ભાગ લઈ જશે, પાણીનો ભાગ લઈ જશે. આ 5 તત્વો એના ભાગને લઈ જશે ના તારે અંદર રહેલો આત્મા એ જ તારો ખરો છે. એ માં તું એને જો. તું જંગલમાં જતી રહે તને તો સર્વ સુખ મારા પિતાએ તને આપી દીધું છે. હવે તારે શું જોઈએ છે? તું દીકરો કરી અને તું મને પકડી રાખીશ. હું કેટલા વર્ષ રહીશ? તું કેટલા મારો ને તારો સંબંધ ક્યાં સુધી કે મારાની અંદર જ્યાં સુધી શ્વાસોશ્વાસ છે ત્યાં લગી હું માં તારો છું. તારાની અંદર ક્યાં સુધી કે જ્યાં સુધી તારાની અંદર જીવ છે. એ માં કદાપી પ્રેમ ન કરાય. તને કહું માં તારે પ્રેમ કરવો હોય ના તો એ મારા હરીને કર. જો મારો ઈશ્વર આ સર્વ જગ્યાએ વ્યાપ્ત છે માટે તું એને પ્રેમ કર. સાંખ્ય યોગનું જ્ઞાન આપી કહે કે માં હવે તો હું તપશ્ચર્યા કરવા મારા પિતાની સાથોસાથ જઈશ. તું જંગલમાં જઈને તપ કરીને તારા શરીરને મુક્ત કર. તારા શરીરને મુક્ત કર અને મુક્તિને પામ. મારું અને તારું આ જગતમાં કાંઈ નથી. આ મૃત્યુ લોકની અંદર મારું કરીને માણસ એ મુક્તિને પામતો નથી અને એને પાછા માના શરીરની અંદર એને આવવું પડે છે. જો તારે માના શરીરમાં પાછું વખત આવવું ન હોય ને પછી તો એ માં તું એક કામ કર, તું જંગલમાં જઈ અને તપશ્ચર્યાને કર, તપ કર. દીકરાનું કહ્યું માન્યું છે જોજો. દીકરાએ કહ્યું એ જ રસ્તે એમ કહેવાય કે આજ દેવ હોતી ગયા છે. એ તો દેવ કન્યા હતી, એ તો સતી હતા, પણ પોતાના પિતાના કહ્યા પુત્રના કહ્યાને માનીને આજે દેવહૂતિ જંગલમાં જતા રહ્યા છે. કપિલ ભગવાન એ પણ તપશ્ચર્યા કરવા જતા રહ્યા. અંતે શરીરને છોડી દીધું, મુક્તિ થઈ. સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું કે સાંભળો રાજન, એ જ મનુ મહારાજના બીજા દીકરી જે દક્ષ પ્રજાપતિને પરણાવ્યા હતા અને એની દીકરી કે જે ભગવાન શિવની સાથે એનું લગ્ન થયું. આજ સતી કૈલાસની અંદર નિવાસ કરે પોતાના પછી ભગવાન શિવને. હાથ જોડીને સતીએ કહ્યું કે હે નાથ, મને તમે રામ કથા કહો. સતસૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. સૃષ્ટિ તાંડવ
નટરાજ રાજ નમો નમઃ સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો તાંડવ રચયતા નટરાજ રાજ નમો ભગવાન શિવની પાસે હાથ જોડી સતી કહે છે કે સાંભળો નાથ, આજ આગ્રહને જોઈ ભગવાન શિવને થયું કે સતી મારી પાસે જે માગે છે ને હું એને આપીશ, પણ એ જ ક્ષણે જ્યારે એમ કહેવાય ભગવાન શિવ એ કથા કહેવાને લાગ્યા, ત્યારે એ કૈલાસની ઉપરથી તમામ દેવો એ પોતપોતાની પત્નીને લઈ ઈ જ્યારે જતા હતા ના, ત્યારે પાર્વતીની નજર એ વિમાનની ઉપર ગઈ. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર આદિ તમામ દેવો એ પોતપોતાની પત્નીને લઈને વિમાન એને એમ કહેવાય કે કૈલાસની ઉપરથી ચલાવ્યા છે. આનું નામ ઈર્ષા કહેવાય. આપણે કહીને કે માણસના મનની અંદર ઈર્ષા ક્યાંથી ભરાણી? દેવો એ પણ ઈર્ષાળુ હતા, એનામાં ઈર્ષા બહુ હતી. તમામ દેવો જ્યારે પોતાની પત્નીઓને લઈને જ્યારે નીકળ્યા, ત્યારે પાર્વતીથી રહેવાનું નહીં. સતી એ પોતાના પતિ એવા ભગવાન શિવને કહે છે, હે નાથ, આ તમામ દેવો પોતાની પત્નીઓને લઈને ક્યાં જાય છે? જો આ વાત ભગવાન શિવે પોતાની પત્નીને કહી ન હતી. પતિ અને પત્ની વચ્ચે તો એવા સંબંધ હોવા જોઈએ. પતિએ પોતાના દિલની વાત એ પોતાના પત્નીને કહેવી જોઈએ, અને પત્નીએ એ પોતાના દિલની વાત એના પતિને કહેવી જોઈએ. બે એક છે. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ભાઈ, એવો સુખી સંસાર, એટલા બધા સુખી કે શાંતિથી એ પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. પણ એક મહિનાથી પત્ની છે ને પોતાના પતિને જોતી હતી કે આ એક મહિનાથી મારો ધણી બરોબર જમતો નથી. સુંદર મજાની એની પત્ની રસોઈ બનાવતી, એની પાસે બેસાડી એ એમ કહે કે હાલો હવે જમવા, સુંદર આસન પાથરી દે, બેસાડે, પણ ઓલો કંઈ ખાઈ ન શકે. ત્યારે એની પત્નીએ કહ્યું કે હું એક મહિનાથી જોઉં છું, એક મહિનાથી તમે કંઈ ખાતા નથી, શું તમને મારી બનાવેલી રસોઈ તમને ભાવતી નથી? મારી બનાવેલી રસોઈ તમને મીઠી નથી લાગતી? હું ખરાબ બનાવું છું? મને કહો, તમે શા કારણે જમતા નથી? શા કારણે તમે જમતા નથી? તો કે એવું નથી. તો નહીં, તમને કંઈક દુઃખ હોય ના, તમે વિચાર કરો, તમે મારા પતિ છો, હું તમારી પત્ની છું, અર્ધાંગીની છું. જે તમારું દુઃખ હોય એ મને તમે કહો, જે કાંઈ હોય એ મને કહો. છતાં ઓલો એનો ધણી કહે નહીં, તો કે આજ તો તમે ન કહો ના, તો તમને મારા સોગંદ છે. એ કે આપણા મકાનની સામેની આ બારી દેખાય ને, ન્યા પ્રવીણભાઈ રહે છે ને, એ મારી પાસે 20,000 રૂપિયા માગે.
એ પ્રવીણભાઈ તમારી પાસે 20,000 રૂપિયા માગે છે અને તમે આ જમવાનું બંધ કરી દીધું. વિચાર કરો, પતિ અને પત્ની એવા હોવા જોઈએ કે પતિ દુખી હોય ના તો પત્ની રસ્તો કાઢી દે. એ માગે છે તો 20,000 રૂપિયાના. રાત્રિના 10:30 નો સમય થયો. ઓલી એની પત્ની હતી ને એને બારી ખોલીને સામે સાદ કર્યો, પ્રવીણભાઈ પ્રવીણભાઈ. એટલે પ્રવીણભાઈ બારી ખોલી કે બોલો નહીં. એ કે તમે મારા ધણી પાસે 20,000 રૂપિયા માગો છો? કે હા. એ કે નથી દેવા, તમારે થાય એ કરી લેજો. એમ કહી અને બારી બંધ કરી દીધી. એ કે હવે એને જમવાનું નહીં ભાવે. આટલા હાટું તમે આ જમવાનું છોડી દીધું? મને તો એમ હતું કે મારા હાથની રસોઈ તમને ભાવતી નથી. હવે ઈ જમશે નહીં અને એને નીંદરે નહીં આવે. તો કહેવાનું મારું તાત્પર્ય એ છે, વિચાર કરજો મારા વાલા. આજ ભગવાન શિવે એક વાત છુપાવી હતી અને વાત એને સાચી રીતે છુપાવી હતી. કારણ કે એને એમ હતું કે હું મારા પત્નીને આ કહું ના, સતીને કહું તો એને દુઃખ થાય. તો કહે સાંભળો દેવી, આ વાત મેં તમને દુઃખ થાય ના એટલા માટે કહી નથી, મેં મારા દિલની અંદર સંઘરી રાખી છે. જ્યારે તમારા પિતાએ દેવોને આમંત્રણ આપ્યું, સભા ભરાણી હતી, એમાં હું પણ ગયો હતો. પણ દેવી તમને ખબર છે કે હું જ્યારે જ્યારે દેવોની સભામાં જાઉં ના ત્યારે મને સમાધિ લાગી જાય છે. દક્ષ પ્રજાપતિ જ્યારે પોતાના આસનની ઉપર આવ્યાના ત્યારે તમામ દેવોએ એને અભિનંદન કરીને ઊભા થયા. પણ દેવી મને એ ખબર ન હતી કે મારા સસરા યાને કે દક્ષ પ્રજાપતિ એના સિંહાસન ઉપર આવ્યા. તો એને એમ થયું તમામ દેવોએ મને માન આપ્યું, સન્માન આપ્યું અને આ તો મારો જમાય છે. પણ એને એમ છે કે હું કૈલાસનો અધિપતિ છું. એ ઊભો ન થયો, એને આંખો બંધ રાખી. ત્યારે કહેવાય કે દક્ષ પ્રજાપતિને ભયંકર ક્રોધ ચડ્યો અને ફરી, હે દેવી, આજ એ જ તમારા પિતા એને તમામ દેવોને આમંત્રણ આપ્યું છે, મને તમને નથી આપ્યું. વિચાર કરજો, બાપની ઘરે પ્રસંગ હોય, બાપના ઘરે એ પ્રસંગ હોય ના, અને દીકરીને આમંત્રણ ન હોય એવું બને નહીં. સતી એને કહ્યું કે નહીં નાથ, મારા પિતાશ્રી આવી રીતે જો યજ્ઞ કરતા હોય, તમામ દેવને આમંત્રણ આપતા હોય ના તો મને આપે. નહીં દેવી, તમને હજી કહું છું ના, એને આપણને આમંત્રણ નથી આપ્યું, છતાં તમે તો મારા અર્ધાંગીની છો. કારણ કે આ જગતની અંદર 4 હઠ હોય છે. એક નાનું બાળક હોય ને, એ બાળ હઠ કરે, જોજો, એ માગે એને લઈ દેવું જ પડે. અને એક સ્ત્રી હઠ હોય, જો સ્ત્રી હઠ એવી હોય કે જ્યારે એને જોતું હોય ને એ ત્યારે તમે જોજો એ દિવસે પોતાના પતિને એટલી બધી સારી રીતે સાચવશે. ત્યારે પતિએ સમજી જવું જોઈએ કે આજ આપણી ખેર નથી, આપણા ખીચામાંથી પૈસા ઓછા થવાના. એટલે એ હઠ લઈને બેહી જાય.
12 હઠ, શ્રી હઠ, યોગી હઠ. સિદ્ધ મુનિ હોય, સંત હોય, એ હઠ લઈને બેસી જાય. એની પાછળ કથાઈ થઈ. અમારા ગામને ખબર છે, આનંદદાસ બાપુ એને મરી ગયા ત્યાં સુધી એને અમારા ગામનું પાણી ન પીધું. એ દડવામાં 2 હમીરપરા ગામ છે, ન્યાય એનો આશ્રમ હતો. બહાર ગયા જ નહીં. એ યોગી હઠ કહેવાય. અને એક રાજ હઠ હોય. આજ સતી એ પોતાના પતિને કહ્યું કે નહીં. ત્યારે ભગવાન શિવ કહે કે સાંભળો દેવી, જો મારે કંકોત્રી આવ્યો હોય, આમંત્રણ આવ્યો હોય ને હું તમને ન કહું, તમે તો મારા અર્ધાંગીની છો. હું તમને દિલથી ચાહું છું, પણ તમને એક વાત કહું, આ દેવો છે ના એ તો ઈર્ષાખોર છે. આજ એને ખબર છે કે શિવ પાર્વતી આ જોઈ જશે, સતી એ જોઈ જશે ના, એટલે એના પતિને કહેશે કે આ શું છે બધું. પણ દેવી તમને કહું, તમે ત્યાં જશો ના તમારો અપમાન થશે. કોઈ મહેમાન હોય, આપણે કોઈની ઘરે જવું હોય ના તો વિચાર કરજો મારા વાલા. શાસ્ત્રમાં એવું બતાવ્યું છે, આદર વિનાનું એ અન્ન જલેવું, એથી મરવું સારું. હે દેવી, તમારું અપમાન થશે. મને તો તમારી ઉપર પ્રેમ છે ને કહું છું કે હજી તમે આ હઠને છોડી દો. ઈ કે નહીં, મારા પિતા કોઈ બાપ એવો ન હોય કે એની ઘરે પ્રસંગ હોય ને પોતાની દીકરીને ન બોલાવે. એવો નિષ્ઠુર બાપ ન હોય. વિચાર કરજો કે જેટલો પ્રેમ માં પોતાની દીકરી ઉપર રાખે છે ના, એના કરતા અઢળક પ્રેમ એ બાપ પોતાની દીકરી ઉપર રાખે. સર્વસ્વનો ત્યાગ કરીને દીકરી સાસરે જાય છે. બધું છોડી અને જતી રહે, એટલે જ બાપને દીકરી એ વધારે વાલી. આદર વિનાનું હે અન્ન જલેવું, એથી મરવું સારું. એ અગણિત ભોજન એ અળગામેલી, અગણિત ભોજન એ અળગામેલી, એ મસાણે જઈને મરવું. આદર વિનાનું એ અન્ન જલેવું, એથી મરવું સારું. અગણિત ભોજન અર્ગામેલી, અગણિત ભોજન અર્ગામેલી, એ મસાણે જઈને મરવું. હે દેવી, હજુ કહું છું કે તમે હઠને છોડી દો. હઠને છોડી દો
કારણ કે તમે ત્યાં જશો તો તમારો અપમાન થશે. છતાં વિચાર કરો, સતી માયના નથી, તમે પાછા નહીં આવી શકો. એ દેવી, તમે એક વખત આ કૈલાસનું પગથિયું ઉતરશો ના પાછા કૈલાસની ઉપર નહીં ચડી શકો. હજી કહું છું, તમે માની જાઓ. હે દેવી, મને કોઈ એની સાથે વેર નથી, એ તો મારો બાપ છે. મેં એની સાથે વેર બાંધ્યું ન હતું, હું તો સમાધિની અંદર હતો. હજુ કહું, તમે છોડી દો, આ હઠને છોડી દો. છતાં એમ કહેવાય કે સતી માયના નથી. ગણને સાથે મોકલો અને કહ્યું કે જાઓ, તમે સતીને એના પિતાના યજ્ઞની અંદર પહોંચાડી દો. આજ એ જ સતી એમ કહેવાય પોતાના પિતાના યજ્ઞમાં કૈલાસની અંદર આવ્યા. કૈલાસની દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યા. ત્યારે જોયું ના કે દક્ષ પ્રજાપતિ પ્રસૂતિ આજ યજ્ઞની અંદર બેઠા છે. અને ત્યારે વિચાર કરજો કે એને માં તો દીકરીની સામું જોયું, પણ જ્યારે એમ કહેવાય કે દક્ષે એની દીકરીની સામું ન જોયું. એ કેવા બાપ હશે? એની સામું ન જોયું. એમ જ્યારે એમ કહેવાય કે સતી આવ્યાના ત્યારે દક્ષ પોતાની બંને આંખોને નીચે કરી ગયા. ત્યારે કહેવાય કે સતીને ભયંકર ક્રોધ ચડ્યો. એટલો ક્રોધ ચડ્યો ના તો કે હવે તો શું કરવું? મને મારા પતિએ કીધું હતું કે સતી, તમે જાશો ના તો પાછા તમે કૈલાસની ઉપર નહીં આવી શકો. ત્યારે દેવી એ પાર્વતી સતીને એમ થયું કે હવે હું શું કરું? ત્યારે ભયંકર એને ક્રોધ ચડ્યો. રે રે દેવતાઓ, કંઈક તો વિચાર કરો. સ્વાર્થની અંદર તમે રજા છો. તમને વિચાર ન થયો કે જે યજ્ઞની અંદર ભગવાન શિવનું સ્થાપન ન હોય એ યજ્ઞ નથી. એ જ સમયે કેવું, પિતાજી તમને કાંઈ વિચાર ન થયો કે આજ એ દીકરી સામેથી તમે નોતરું ન દીધું, છતાં સામેથી આવીને એ તમારા યજ્ઞમાં આવી છે. ધિક્કાર છે તમને. મારા પતિ એનું પેલું સ્થાપન હોવું જોઈએ અને આજ તમે એનું સ્થાપન ન કર્યું. ધિક્કાર છે. એ બ્રાહ્મણો, તમે શું મંત્ર જાપ કરો છો? જ્યાં ભગવાન શિવ ન હોય ત્યાં કાંઈ નથી. એ તો સંહારક છે. તમારા ત્રણેય તાપને જો બાળનાર હોય તો એ ભગવાન શિવ છે. ભયંકર ક્રોધાવેશમાં એમ કહેવાય સતી આવ્યા ત્યારે એને થયું હવે હું મારા ધણી પાસે તો જઈ ન શકું. એને તો મને કહ્યું હતું, દેવી તમે જીવતા નહીં આવો. ત્યારે પોતાના જમણા પગના અંગૂઠાના નખ વડે કરીને અગ્નિને પ્રજ્વલિત કર્યો. શરીર જ્યારે એનું બળવા લાગ્યું, શરીર જ્યારે બળવા લાગ્યું ના ત્યારે કહેવાય છે ભર ભર શરીર બળે છે. એ જ સમયે સતી સરગવા લાગ્યા. ગણ હતા એને પોતાની જટાને છોડી
અસંખ્ય ગણોને ઉત્પન્ન કર્યા. આજ દક્ષ પ્રજાપતિના યજ્ઞને છીન ભીન કર્યો. એક ગણ જ્યારે કૈલાસની ઉપર આવ્યા અને આવીને ભગવાન શિવને કહ્યું, ભગવાન ક્રોધિત થયા. દોડતા એમ કહેવાય કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવી અને દક્ષનું ધરથી મસ્તકને એને જુદું કરી નાખ્યું. ભયંકર ક્રોધ ચડ્યો. દેવતાઓ જેટલા આવ્યા હતા એ પોતાની પત્નીને લઈને એ કે હવે ભાગો, આમાં રહેવાય નહીં. આ તો ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલી ગયું. જતા રહો, કોઈ રહ્યું નહીં. દક્ષ પ્રજાપતિના ધરથી મસ્તકને જુદું કર્યું. આજ સતી ભડ ભડ બળે. એ પોતાના બાપના ઘરે જ્યારે બળતી હતી ના, એ બળતું શરીર જ્યારે શ્યામથી કાળું થયું અને એ નીચે પડ્યું ત્યારે એ શરીરને એમ કહેવાય કે ભગવાન શિવે પોતાના ખંભા ઉપર લીધું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, પતિના શબને લઈને કે શિવ ખંભે લઈને જતા રહ્યા. જંગલની અંદર જાય છે એ તો કૈલાસની ઉપર પહોંચવાના હતા. ભગવાન વિષ્ણુને વિચાર આવ્યો કે શિવ જો પોતાની પત્નીના શબને લઈને કૈલાસ ઉપર જતા રહેશે તો આ જગતનું શું થશે? તો આ જગતનું શું થશે? ત્યારે કહેવાય કે ભગવાન શિવે પોતાના સુદર્શન ચક્રને યાદ કર્યું છે. સુદર્શનને કહ્યું કે જાઓ સુદર્શન. ભગવાન શિવ સતીના શરીરને લઈને જાય છે ને એ શરીર ના તમે ટુકડા કરી નાખો. વિચાર કરજો. સુદર્શન ચક્ર આજ્ઞા કરી, આજ્ઞાને લઈને કહેવાય કે સતીના
શરીરના 51 ટુકડા કર્યા છે. 51 ટુકડા આ આપણા ભારત ખંડની અંદર જ છે. એક એક ટુકડો જ્યાં પડ્યો ત્યાં સતી એના મંદિર બન્યા છે. સતીના શરીર 51 ટુકડા કર્યા. ભગવાન શિવ એ કૈલાસમાં પહોંચ્યા, સમાધિ લિસ્ટ બની ગયા. કોઈને જવાબ દેતા નથી, કોઈની સાથે બોલતા નથી, કશું કઈ કરતા નથી. સમાધિની અંદર શ્રી હરિના ધ્યાનને ધર્યું. ઘણો સમય થયો, તમામ દેવો ભેગા થયા છે. જો ભગવાન શિવને વાત ટૂંકમાં કહીશ, મારે હજી નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય કરવું પણ કથા ઘણી છે આની અંદર. ભાગવતમાં શિવ ચરિત્ર લાંબુ નથી. તમામ દેવોએ નક્કી કર્યું કે ભગવાનને ઉઠાડી, ઘણો સમય થયો, સમાધિની અંદર છે, ભગવાનને બીજું લગ્ન કરવું. આ બાજુ સતી એનો બીજો જન્મ હિમાલયને ત્યાં થયો. એ જન્મમાં એને વિચાર કર્યો કે હવે જેની થકી જેને હું પ્રેમ કરતી હતી, જેને મેં ખોયા છે, એને જ મારે પ્રાપ્ત કરવા છે. જંગલમાં જઈ, હિમાલયમાં જઈને એને તપ કર્યું. 15,000 વર્ષ તપ કર્યું છે સતી. એ 15,000 વર્ષ તપ કર્યું. નારદજી મળ્યા. નારદજીએ કહ્યું કે દેવી, તમારી શું ઈચ્છા છે કે જેને મેં પૂર્વ જન્મની અંદર ખોયા છે ના, એ મને શિવ પતિ તરીકે પ્રાપ્ત થાય. કે જાઓ, તમારી મનોકામના પૂર્ણ થશે. આ બાજુ તમામ દેવો હિમાલયને ત્યાં આવ્યા છે. એને પોતાની દીકરી એવી પાર્વતીનું લગ્ન ભગવાન શિવની સાથે કરો. દેવતાઓ આવ્યા એટલે હિમાલય ના ન કહી શકે. સપ્તર્ષિઓની પાસે કંકોત્રી લખાવી. આ બાજુ ભગવાન શિવ તો સમાધિમાં હતા. કામને મોકલો, ભગવાન શિવની સમાધિ છૂટી છે. કામ બળીને ભસ્મ થયો. સુખદેવજી વર્ણન કરે, સપ્તર્ષિઓ એ કંકોત્રી લઈને હિમાલયથી નીકળીને કૈલાસની ઉપર આવ્યા. હવે ભગવાન શિવનું બીજું લગ્ન થાય છે. જે પાર્વતી ને એમ હતું કે હું શિવને પામીશ, હવે તો દેવતાઓ પોતાની પત્નીઓને લઈને કૈલાસની ઉપર આવ્યા છે. યોગ્ય સમયે તિથિ વાર નક્ષત્ર મુજબ એમ કહેવાય. સુખદેવજી વર્ણન કરતા કહે, ભગવાન શિવની જાન હવે હિમાલયને ત્યાં જાય. ભગવાન શિવને અતિ આનંદ. એ જાગૃત થયા. તમામ દેવો આવ્યા છે. યોગ્ય સમયે જાન હિમાલય તરફ રવાના થાય છે. દેવતાઓની પત્ની ખૂબ રૂપાળા બધા હતા અને તૈયાર થઈને તો બેસી ગયા પોતપોતાના વિમાનમાં. પણ ભગવાન શિવ તો એક પથ્થર ઉપર બેઠા હતા નહીં, કારણ કે ગણ એના ભૂતોના. કોણ એને શણગાર કરે, એને કેવી રીતે? પણ ભૂતડાએ ભગવાન શિવને શણગાર્યા છે. શિવ હિ શંભુ ગણ કરત શ્રીંગારા, શ્રી રામ જય રામ, શિવ હિ શંભુ ગણ કરત શ્રીંગારા, શ્રી રામ જય
શિવ હિ શંભુગણ કરત શૃંગારા શ્રી રામ જય રામ જય રામ. વડલાનું ખીરું લઈ આવી, ચાલુ રાખજો. એની જટાને એને બાંધી, આખા શરીરે શમશાનની ભસ્મ લાવી એ ભૂતોએ આખા ભગવાનને શમશાનની એને રાખને છોડી. દેવોની પત્નીઓ દાંત કાઢવા લાગી કે આ વરરાજો જોશે ત્યારે મેના એમ કહેશે દીકરીનું ગળું પકડીને એને મારી નાખો, પણ આ ભૂતળા એને પરણાવે. આની સાથે મારી દીકરીને કેમ પરણાવી એવું થશે. મસ્તકની ઉપર જટા અને જટાની ઉપર ચંદ્ર અને ચંદ્રની ઉપર નાગ રાખી દીધો. એક ગળાની અંદર નાગ રાખ્યો, બે બાહુની અંદર એને નાગ રાખ્યો. આ જે ઝેર મૃગ ચર્મ પહેરાવી, અને વિચાર કરજો બધાયને તો વિમાન હતા પણ ભગવાન શિવને તો કાંઈ નહીં. એને તો એનું વાહન નંદી હતું. શિવ હિ શંભુગન કરત શૃંગારા. શ્રી રામ જય રામ જય રામ. એને થયું દેવ પત્ની એ કે બીજું તો કાંઈ નહીં, પણ આ વરરાજો જોશે ને તો હિમાલયની અંદર રહેતા નર નારી એ ઘરમાં ઘરી જશે. જાન રવાના થયા. પેલા દેવોએ કહ્યું પેલા આપણે જાય આગળ, આને વરરાજાને આગળ ન રાખાય, નકર વરરાજાને ખરેખર આગળ રાખવો જોઈએ. અને ભગવાન શિવે પોતાનું વાહન નંદી લીધું અને નંદીની ઉપર એ ઊંધામાં મોઢે બેઠા. મોઢું એનું આ પાછળ, અને જાન જ્યારે હિમાલય પહોંચી, પણ શરૂઆતમાં તો જાનમાં બધા દેવોના હતા. એક પછી એકના રથને જોતા એમ કહેવાય છે છોકરા ભાગી ભાગીને પોતાની માની પાસે ગયા. માં જાન જોયા જેવી, એટલી સુંદર જાન છે ને કે નહીં પૂછો વાત. હા, ખૂબ જાન સારી છે. એવી એની દેવો છે ને એની પત્નીઓ કેટલી રૂપાળી છે. ધીરજ ધરો. અને પછી છેલ્લે લાખોની સંખ્યામાં ભૂતળા નાચતા હતા. કોઈને માથા નહોતા, કોઈને નાક નહોતા, કોઈને કાન નહોતા. આવા ભયંકર ભૂતળા નાચ કરતા હતા. અને એ જ્યારે કહેવાય કે નગરના બાળકોએ જોયા, દોડી હા હા એની માતાઓ કહેવા લાગી બધા જાન આવી છે, જોવા જાવ ના. જોવાની તો બધાની ઈચ્છા હોય, પણ જ્યારે કે માં જોવું કોને, એ તો ભૂતળા છે કે. અને એ વરરાજો ભૂતળો છે અને નંદી ઉપર ઊંધો બેઠો છે. એમ કરીને જ્યારે જાન આવી, આ વાતની ખબર જો હવે મેનાને પડે છે, ત્યારે બાયુ જો જે બોલે ની બેનો જ બોલે, બગાડે. અને જય અને એ મેનાને કહ્યું કે બાઈ, તારી દીકરી તને ભારે પડતી હતી, તું જોવા ગઈ હતી કે મૂર્તિઓ કેવો છે, કે અમારામાં રિવાજ નથી, અમારામાં કે આવો રિવાજ નથી. હે બાઈ, તું વિચાર કર, તે કોઈ પુરુષને ગોઈતો હોત ને તો સારું હતું, પણ તારી દીકરીએ ને તે તપ કરવા મોકલી, આ હાટું મોકલી હતી આવા ભૂતડાની હારે લગ્ન કરવા માટે. કંઈક વિચાર તો કર.
તને ભારે પડતી હોત ના તારે એનું ગળું દબાવી દેવું હતું. જો એમ ગળું તું દબાવી શકે એમ ન હોત ના તો એક તને કહું, તારે પકડીને રાત્રિના સમયે બાંધી અને તારે કૂવાની અંદર ફેંકી દેવી હતી. પણ હે મેના, હે દેવી, તમને કહી ના કે એ ભૂતળાની સાથે તું લગ્ન ન કર, એ સુખી નહીં થાય. એ તો એ શમશાનની અંદર રહેવા વાળો છે. આખા શરીરે જે ભસ્મને લગાવે છે, મૃગ ચર્મને ધારણ કરે છે, જેના હાથમાં, જેના ગળામાં, જેના માથામાં સર્પ સિવાય કાંઈ નથી, એનું ઘરેણું જ નાગ છે. ધિક્કાર છે ભાઈ. ત્યારે મેના એમ કહેવાય કે પોતાની દીકરી એ પાર્વતી જ્યાં હતી ત્યાં ગયા, એને સર્વ હકીકત કહી. એ બેટી, મેં તો તને જંગલની અંદર તપ કરવા માટે એટલે મોકલી હતી, તું તપ કર, તને સારો વર મળે. તે આવો ભૂતળો માંગ્યો કે જે શરીર ઉપર ભસ્મને લગાવીને એમને ભમે છે. શમશાનની અંદર એ રહેવા વાળો ભૂતળા એના ગણો છે. કોઈને નાક નથી, કોઈને કાન નથી, એવી જીભું બહાર કાઢે છે. છોકરા બી જાય, રાતે સપનામાં ઈ આવે. ત્યારે હસી અને હવે એ પાર્વતી કહે, માં તું એને જાણે છે? એ ભસ્મને ધારણ કરનારો છે, મૃગ ચર્મને પહેર્યું હોય છે. માં એ કોઈ સામાન્ય માનવી નહીં, એ તો ત્રિલોકનો નાથ છે. માં, મેં પૂર્વ જન્મની અંદર જે ભૂલ કરી હતી ના, એ ભૂલને મેં સુધારી છે. માં, તું એને જાણતી નથી. એ માં, મારું તપ એ સફળ થયું છે અને એ જ શિવને હું પતિ તરીકે સ્વીકારવા માટે તો મારું આ તપ હતું. તને માં, તું એને જાણતી નથી. એ તો ત્રણેય તાપોને એ બાળનાર છે, એ જ શિવ છે. માં, કોઈ મૃત્યુ લોકનો માનવી ભગવાન શિવના મંદિરમાં જાય. તમામ દેવોને તો બધાય પદાર્થો જોઈએ છે, પણ આ જેને હું પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઈ છે ને, તો એ મારા નાથને માત્ર એક જલનો લોટો જોઈએ. એક લોટો પાણીનો માં, તો એની લિંગની ઉપર પધરાવના, તારા ત્રણેય તાપ બળીને ભસ્મ થઈ જાય. એ કોઈ સામાન્ય નથી. ત્યારે કહેવાય કે મેનાને થોડો સંતોષ થયો. યોગ્ય તિથિએ ભગવાન શિવ પરણવા જાય છે. સપ્તર્ષિઓ બ્રાહ્મણોને બોલાવ્યા. અહીંયા મેના એ જાન જ્યારે એમ કહેવાય કે હિમાલયના ઘરે આવી, માંડવે આવીના મેના એને પોખવા જાય છે. પણ એનું તેજ એટલું હતું ના, હતા મેનાના હાથમાં લીધેલો દીવો પણ ઝાંખો પડ્યો, એને પોખી ન શકી, દીવો પડી ગયો. અંદર જઈ પાર્વતી અને ભગવાન શિવ એનો વિવાહ બ્રાહ્મણો અને દેવોની સાથે સંપન્ન થયો. હિમાલય અને મેનાએ પોતાની દીકરી એવી પાર્વતીનો હાથ ભગવાન શિવના હાથમાં દીધો. વિચાર કરો, આજ ભગવાન શિવ અને પાર્વતીનું લગ્ન થયું. તમામ દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. ધન્ય હો, ધન્ય હો. આજ દેવો રાજી થયા, કારણ કે એની માથેથી ભાર ઉતરી ગયો. જો આપણે ઘરે દીકરી હોય કે દીકરો હોય ના, લગ્ન થાય ના,
એટલે કોઈ કહે લગ્ન કર્યા જ ક્યાં કર્યા, હવે ભાર ઉતરી ગયો. ભાર ઉતરતો નથી, ભાર ચડી જાય છે. ઘણા દિવસ સુધી સુખદેવજી વર્ણન કરતા પરીક્ષિતને કહે કે સાંભળો, ખૂબ જાનને રોકી છે. જો આ જાણવા જેવું છે. એક એક મહિનો એમ કહેવાય પેલા જાન રોકાતી હતી. અત્યારે સવારે આવી હોય બપોરના બરોબર 12નો ધોમ ઝટકો તડકો હોય, વૈશાખ મહિનો હોય, વેવાય એક શબ્દ બોલે ના ત્યારે દીકરીનો બાપ તૈયાર થઈ જાય, વિદાય કરી દો. તમે વિચાર તો કરો, 20 વર્ષ લગી તમારી દીકરી રહી, તમને વિચાર નથી થતું કે સૂર્ય મહારાજનો અસ્ત થાય, સંધ્યા કાળ હોય, અને એવા સમયે હું મારી દીકરીને વળાવું. 12 વાગે તડતડિયો તડકો હોય ના એમાં દીકરીને વળાવે છે. કદાચ બે મારા ઘરમાં રહેશે તો શું ખોટું છે? હવે તો એને સર્વસ્વ તમારું ઘર છોડી દીધું. પણ એવા તડકે વિદાય કરે છે. એનું નામ આ મૃત્યુલોક છે. 1 મહિનો થયો ત્યારે દેવોએ કહ્યું કે 1 મહિનાથી કૈલાસ, વિષ્ણુ લોક, બ્રહ્મલોક, આ બધાય લોક ખાલી છે ને અમે બધાય અહીંયા સહકુટુંબ આવ્યા છે. એ હિમાલય, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે હવે જાનને વિદાય કરો. હવે વિદાય કરો. ત્યારે હિમાલય પોતાની દીકરીને વાત થયા. વિચાર કરો, હિમાલય એટલે પથ્થર દિલ. મેનાએ પોતાની દીકરીને છાતીએ બેટી, તું તો એટલી ડાય છો, મારી પાસે એવા તો શબ્દ નથી કે હું તને કહું કે તું તારા સાસરે જઈ અને શાંતિથી રહેજે. શું કહું તને? એ પથ્થર દિલ હિમાલય આંખોની અંદર આંસુ પાડી કહ્યું કે બેટી, તું જેમ અહીંયા રહી છે ને એમ હિમાલયમાં રહી તારા પતિની સેવા કરજે. એની એવી સેવા કરજે ના નિરંતર. ક્યારેય ભગવાન શિવ એમ ન કહે કે હું આની સાથે પરણીને હું દુખી છું. કારણ કે દીકરીની વિદાય છે ને એ બાપને બહુ કઠણ પડે છે. વિચાર કરજો, ગમે તેવો બાપ હશે ને દીકરીને વિદાય કરતો હશે, એની 2 આંખની અંદરથી આંસુ નીકળી જાય. એને એમ થાય કે ઈશ્વરે મને દીકરી આપી. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એક દીકરી હોવી જોઈએ. જે મા બાપ હોય એની ઘરે એક દીકરી હોય ના, અને એ પોતાની દીકરીનું કન્યાદાન દે ના, તો એને એ મા બાપને ગતિ પ્રાપ્ત થાય છે. તમે કરોડો રૂપિયાનું દાન આપો અને જે ફળ ન મળે ના, તો એક દીકરીના દાન વડે કરી 1 કરોડો રૂપિયાનું ફળ એક દીકરીના દાન થકી તમને પ્રાપ્ત થાય. જન્મો જન્મના પાપ જ્યારે તમે આની દીકરીનો હાથ પકડી અને તમે જેને આપો છો ના, એ કોઈ સામાન્ય છોકરો નથી. એ પરણો આવ્યો ને એ વિષ્ણુનો અવતાર કહેવાય. અને દીકરી તમારી સામાન્ય દીકરી નથી, એ તો લક્ષ્મીનો અવતાર કહેવાય. પથ્થર હૃદય રાખી અને એ જ બાપ
જ્યારે વિદાય કરતો હોય તો એ કહેતા એમ કે છે કે બેટી અહીંયા તો રહીના એમ તારા સાસરીયામાં રહેજે, કોઈને દુઃખ થાય એવા શબ્દ કદાપી ઉતારતે નહીં. મેં તને જે કહ્યું એ દીકરી, તું 20 વર્ષ ભલે મારા ઘરની અંદર ખેલ કૂદ કરી, વિચાર કરજો બાપને દીકરીને છોડવાનું મન નથી થતું. એ આંસુ સારતો પથ્થર હૃદય રાખીને છતાં એની આંખમાંથી અશ્રુ નીકળી જાય છે. કારણ વિચાર કરો એ કાંઈ લઈ નથી થતી. એ બાપ એને જોઈતું હોય ના તો માની પાસે માગે, પણ દીકરી એ પોતાના બાપની પાસે એ માગતી નથી. એક શબ્દ ન કહે કે મારે આ જોઈએ છે. એને ખબર હોય કે તાણી તૂટીને મારા બાપે મારું લગ્ન કર્યું છે. એ જાણતી હોવા છતાં એ વિદાય વેળાએ એમ ન કહે. એ પોતાના બાપને કહે તમે તો મને ખૂબ દીધું, મને તો તમે ખૂબ આપ્યું છે. અને એ દીકરી જતી હોય ને ત્યારે બાપને પોતાની માને કહે કે માં મારા બાપનું ધ્યાન રાખજો. એને સમયસર તમે ખાવા દેજો, એને સમયસર એની તમે જાળવણી કરજો. કારણ કે દીકરી છે ને એ ગમે તેવી હોય, કદાચ ને બીમાર હોય અને ત્યારે એ ખાટલામાં સૂતી હોય ને બાપ જ્યારે નોકરી કરી કે ખેતી કામ કરીને આવતા હોય ના તો દીકરી ઊભી થશે, પણ પાસે એ બાપની પાસે બેઠેલો દીકરો એને એમ નહીં થાય કે મારા બાપ આજે કામ કરી આવ્યો, એને પાણીનો લોટો ભરીને હું એને પીવડાવું. એ દીકરીને થશે એ ખાટલામાં સૂતી હશે ના તો એ દોડતી એમ કહેવાય તાની પાસે આવે કે પિતાજી તમારે પાણી પીવું છે? હે પિતાજી તમને ભૂખ લાગી, જમી લેવું છે? જ્યારે વારંવાર દીકરી બોલે ના ત્યારે પિતાજી ના કહે, પણ પિતાના ચહેરા ઉપર ઉદાસીનતા જોઈ એ દીકરી ખુદ એમ પોતાના મુખથી બોલી એમ શકતી નથી. પિતાજી તમારી આંખો, તમારું મુખ આજ ઉદાસીન કેમ છે? કેમ આટલા બધા તમે ઉદાસીન છો? તો એ જ દીકરી એ બાપને નહીં પૂછતા માના ખોળામાં જઈને એ બે આંસુ સારીને એમ કહે છે કે માં તે પૂછને કે મારા પિતાને શું તકલીફ છે. આજ એનું મુખ આટલું ઉદાસીન કેમ છે? જે કોઈ મળે પિતાના ગામનો ત્યારે કહે કે મારા પિતાજી શું કરે છે. આવી દીકરીને જ્યારે બાપ વળાવતો હોય ને
તમે વિચાર કરજો, પથ્થર હૃદયનો બાપ પણ રુદન કરવા લાગે. એ બે આંસુ સારીને એટલું કહે કે મેં મારી દીકરીને લાડથી ઉછેરી છે ભાઈ. તમે એનું ધ્યાન રાખજો. આજ હિમાલયને મેના એ રડતી આંખે સુખદેવજી વર્ણન કરે કે સાંભળો પરીક્ષિત, એને પોતાની દીકરીને વિદાય કરી. જ્યાં સુધી જાન જતી હતી ના, જ્યાં સુધી એમ કહેવાય હિમાલયની નજર હતી ના, ત્યાં સુધી હિમાલય એ પોતાની દીકરીની જાનને જોતો રહ્યો. ભગવાન શિવ પરણીને કૈલાસની અંદર આવ્યા. અતિ આનંદ થયો. ભગવાન શિવે બધાને રોક્યા, હવે તમે રોકાઓ. તમે ઘણા દિવસ થી મારું તમે એક જ લોહી પીતા હતા કે તમે પાણી લ્યો, પાણી લ્યો. હવે હું પાણી લીધું, તમે અહીંયા રોકાવ. ઘણા દિવસ એમ કહેવાય દેવો ત્યાં રોકાણા છે. પછી તમામ દેવો રજા લઈ હાથ જોડીને પ્રાર્થના કરી કે શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટી કાપો, દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો ઘડી એ ઘડી કષ્ટ કાપો.